શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 10મો અધ્યાય યમલાર્જુનનો ઉદ્ધાર. પરીક્ષિત રાજા પૂછે છે, તમે મને કૃપા કરીને એ જણાવો કે નલ કુબેર અને મણિગ્રીવ એને શ્રાપ કેમ મળ્યો? એમણે એવું કયું નિંદિત કર્મ કર્યું હતું કે જેણે કારણે એને દેવર્ષિ નારદજી શ્રાપ આપે છે? નારદજીને ક્રોધ આવી ગયો. શ્રી સુખદેવજી કહે છે, રુદ્રસ્યાનુચરો ભૂત્વા શૂદ્રપ્તો ધનદાત્મજો કૈલાસોપવને રમ્યે મંદાકિન્યામ મદોત્કટો વારુણિમાદિરામ પીત્વા મદાધૂર્ણિતલોચનો સ્ત્રીર્જનૈરનુગાયદ્ભિશ્ચેરતુ પુષ્પિતે વને. નલકુબર અને મણિગ્રીવ એ બે એક તો ધનપતિ કુબેરના લાડકા પુત્ર, એ રુદ્ર ભગવાનના અનુચર ગણાતા. એને એટલો બધો ગર્વ વધી ગયો હતો કે એક દિવસ એ મંદાકિનીના કિનારે સુંદર ઉપવનમાં વારુણી મદિરાનું પાન કરીને મદાંધ બની ગયા. નશાથી આંખો ઘેરાણી ઘણી બધી સ્ત્રીઓની સાથે ગીતો ગાતી ગાતી પુષ્પોથી મધુર ઉપવનમાં એની સાથે વિહાર કરતી હતી. એ સમયે કમળના ફૂલોથી ભરપૂર ગંગાજીના જળમાં એવો પ્રવેશ કરીને જેમ હાથી હાથણીઓની સાથે ક્રીડા કરે ને એમ એ સ્ત્રીઓની સાથે બે જણા ક્રીડા કરવા લાગ્યા છે. અને ત્યાંથી નારદજી પસાર થયા. એણે આ યક્ષકુમારને જોયા, સમજી લીધું કે આ બે મદોન્મત્ત થઈ ગયા છે. એટલે નારદજીએ ને જોઈને અપસરાઓ શરમાઈ ગઈ ભયથી, અને પોતપોતાના કપડા તરત પહેરી લીધા. પણ આ યક્ષોએ કપડા ન પહેર્યા. નારદજીએ જોયું કે આ દેવતાના પુત્ર થઈને શ્રી મદથી આંધ્રા થઈ અને મદિરા પાન કરીને ઉદ્ધત થઈ ગયા છે. ત્યારે એણે પોતાના એના ઉપર અનુગ્રહ કરવા માટે શ્રાપ આપતા આવી રીતે કહે છે કે તમને બેયને મારો શ્રાપ છે. દેવર્ષિ નારદના શ્રાપના બે હેતુ હતા. એક તો એના પર અનુગ્રહ અને બીજો એના ગર્વનો નાશ કરવો. અને અનુગ્રહ કર્યા પછી ગર્વનો નાશ થઈ જાય અને પછી કૃષ્ણને એને પ્રાપ્તિ થાય. એટલે ત્રિકાલદર્શી નારદજીએ પોતાની જ્ઞાન દ્રષ્ટિથી જાણી લીધું કે એના પર ભગવાનનો અનુગ્રહ થવાનો છે. એટલે એણે ભગવાનના ભાવે કૃપા પાત્ર સમજીને એને શ્રાપ આપ્યો. નારદ કહે છે, નયન્યો જુષતો જોષ્યાન બુદ્ધિર્ભ્રંશો રજો ગુણ શ્રીમદાદાભિજાત્યાદિર્યત્ર સ્ત્રી ધૃતમાશવ અન્યન્તે પશવો યત્ર નિર્દયૈરજિતાત્મભિઃ મન્યમાનેરિમં દેહં જરા મૃત્યુ નશ્વરમ. નારદજી કહે છે કે જે લોકો પોતાના પ્રિય વિષયનું સેવન કરે છે એની બુદ્ધિ વધારે નષ્ટ કરનાર બીજો કોઈ હોય તો એ જ છે કે શ્રી મદ. મદથી જ તમારી બુદ્ધિ વધારે નષ્ટ થઈ જાય. શ્રીમદ એટલે ધનથી ધન સંપત્તિનો નશો. તમને ધન સંપત્તિ વધી જાય ને તમને નશો ચડી જાય તો તમારી બુદ્ધિ નાશ પામી જવાની.
હિંસા વગેરે રજોગુણી કાર્યો અને ખાનદાનીનું અભિમાન પણ એનાથી અધિક બુદ્ધિને નાશ કરનાર નથી. શ્રીમદથી વધારે એ ખાનદાનીનું અભિમાન હોય ને એ નાશ ન એટલું કરે, એ એટલું શ્રીમદથી બુદ્ધિનો નાશ થાય. ઐશ્વર્યના મદથી અને શ્રીમદથી અંધ બનીને તમે બે પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનારા ક્રૂર પુરુષો અને નાશવાન શરીરને અજર અમર માની લ્યો છો અને પોતાના સમાન પશુની હત્યા કરે છે. ભૂદેવ, નરદેવ, દેવ વગેરે નામથી ઓળખાતા શરીરની અંતે તો શું ગતિ થશે? એમાં જંતુ પડી જશે, પક્ષીઓ એને ખાઈને વિષ્ટા બનાવી દેશે અથવા તો એ બળીને ભસ્મ થઈ જશે. એવા શરીર માટે પ્રાણીઓ સાથે દ્રોહ કરવામાં મનુષ્ય પોતાનો કયો સ્વાર્થ સમજે છે? આવું કરવાથી તો એને નરકની જ પ્રાપ્તિ થવાની. આ શરીર છે કોની સંપત્તિ છે? અન્ન આપીને જે જીવાડે છે એની કે ગર્ભાધાન કરનાર પિતાની? આ શરીર એને 9 મહિના પેટમાં રાખનાર માનું છે કે પછી માતાને પેદા કરનાર નાનાનું? જે બળવાન પુરુષ બળપૂર્વક આ શરીર પાસે કામ કરાવી લે છે એનું છે કે પછી પૈસા આપીને ખરીદી લેનારનું? ચિત્તાની ધગધગતી આગમાં આ બળી જશે એટલે એ અગ્નિનું છે કે કૂતરા શિયાળેને ચૂથીને ખાઈ જાય એની આશામાં બેઠા છે કે આ મરે પછી અમે ખાઈ? તો એનું છે. આ શરીર છે કોનું? આ શરીર છે ને એક મહામૂલી વસ્તુ છે. એ પ્રકૃતિથી પેદા થાય છે અને એમાં લીન થઈ જાય છે. આવી સ્થિતિમાં મૂર્ખ પશુઓ સિવાય એવો કયો બુદ્ધિમાન છે કે જીયાને પોતાનો આત્મા સમજીને બીજાને દુઃખ આપે અને એના પ્રાણ લઈ લે? જે દુષ્ટ શ્રીમદથી આંધળા બની રહ્યા છે એની આંખ ખોલવા માટે દરિદ્રતા જ અમૂલ્ય અંજન છે. કારણ કે માત્ર દરિદ્ર મનુષ્ય જ પોતાની જેમ જ સર્વ પ્રાણીઓને સરખા જુએ છે. એકવાર પગમાં કાંટો વાગ્યો છે, જેના પગમાં એકવાર કાંટો વાગ્યો હોય એ બીજા કોઈને એવી પીડા સહેવી પડે એવું ઈચ્છતા નથી. કારણ કે પીડા અને એના દ્વારા થનારા વિકારને એ સમજે છે કે કેવું દુઃખ થાય. બીજાને પણ એવી પીડા થાય ને એટલે એ ક્યારે એવો કાંટો અહીંયા રાખશે જ નહીં. પણ જેને ક્યારે કાંટો જ નથી વાગ્યો એની પીડાનું અનુમાન નથી થયું. દરિદ્ર માણસ છે, અભિમાન અને અક્કડપણા વિનાનો હોય છે. એ બધા પ્રકારના મદથી મુક્ત રહે છે. મદ ન હોય એને, બલકે ભાગ્યવશ એને જે દુઃખ ભોગવવું પડે છે એ એના માટે મોટી તપસ્યા પણ છે. જેને રોજે રોજ ભોજન માટે અન્ન મેળવવું પડે છે, ભૂખથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું હોય, એ દરિદ્રની ઇન્દ્રિય પણ વિષયો તરફ વધારે લાલાયિત નથી થતી. એ સુકાઈ જાય છે અને પછી પોતાના ભોગ માટે બીજા પ્રાણીઓને સતાવતો નથી, એની હિંસા કરતો નથી. જો કે સાધુ પુરુષો સમદર્શી હોય છે, છતાંય એનો સમાગમ દરિદ્રના માટે સુલભ છે. દરિદ્ર હોય એ સાધુનો સમાગમ તરત કરી લે, કારણ કે એના દરિદ્રના ભોગ તો પહેલેથી જ છૂટી ગયેલા, બધા ભોગ એને છૂટી ગયેલા હોય અને પછી સંતોના સંગથી એની તૃષ્ણાની લાલસા પણ નષ્ટ થઈ ગઈ હોય છે અને તરત જ એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. જો એના ભોગ ન હોય એની પાસે અને એને તૃષ્ણા ન હોય, એની લાલસા નષ્ટ થઈ ગઈ હોય એટલે તરત એનું અંતઃકરણ શુદ્ધ થાય.
એટલે અંતઃકરણ શુદ્ધ થાય ને એના માટેના આ રસ્તા બતાવ્યા છે. એક તો તમારી પાસે ભોગની ઈચ્છા ન હોય, તૃષ્ણા વહી ગઈ હોય. જીવાત્માઓના ચિત્તમાં બધાના માટે સમતા છે. જે માત્ર ભગવાનના ચરણારવિંદનો જ મકરંદ રસ પીવા માટે સદાય ઉત્સુક રહ્યા, એને દુર્ગુણોના ભંડાર અથવા દુરાચારીઓની આજીવિકા ચલાવનારા અને સંપત્તિના નશામાં મશગુલ બનેલા દુરીજનોની શું જરૂર છે? દુર્ગુણોના ભંડાર હોય એ તો એની ઉપેક્ષાને પાત્ર જ છે. ધનવાન મનુષ્ય હોય ને એનામાં 3 દોષ હોય. એક ધન એટલે ધનનું અભિમાન અને ધનની તૃષ્ણા. ધનનું અભિમાન, ધન અને ધનની તૃષ્ણા, આ 3 દોષ હોય. દરિદ્ર મનુષ્ય હોય એનામાં પેલા 2 નથી હોતા. ધન નથી હોતું, ધનનું અભિમાન નથી હોતું. માત્ર ત્રીજો દોષ રહે છે. એટલે સત્પુરુષના સંગથી ધનની તૃષ્ણા મટી જાય, પછી ધનવાનો કરતા એનું કલ્યાણ જલ્દી થઈ જાય છે. ધન છે ને એ જ એક સ્વયં દોષ છે. 7મા સ્કંદમાં કીધું છે કે જેટલાથી પેટ ભરાઈ જાય ને એનાથી વધારે પોતાનું માનવા વાળા એ ચોર છે. જેટલું જોઈ એટલું જ, બાકીનું બધું આપણે ન રખાય. એ ચોર હોય એને સજાને પાત્ર છે, એને સજા કરવી જોઈએ. સસ્તેનો દંડ મરતી. ભગવાન કહે છે કે જેના પર હું કૃપા કરું છું ને એનું ધન બધું હું છીનવી લઉં છું. આ કારણે જ સત્પુરુષો ઘણું કરીને ધનવાનની ઉપેક્ષા કરે છે. નારદજીએ શ્રાપ આપ્યો. દારૂનું મદિરાનું પાન પી અને પાગલ થયેલા અને લક્ષ્મીના મદથી અંધ બનેલા, ઇન્દ્રિયોને આધીન રહેનારા 2 સ્ત્રી લંપટ યક્ષના અજ્ઞાન અને મદને હું નષ્ટ કરી નાખું. કેટલો અનર્થ કરે છે. આ લોકપાલ કુબેરના પુત્ર હોવા છતાંય મદાંધ થઈને બેસુધ થઈ ગયા છે. અને એને એ વાતની ખબર નથી કે પોતે બિલકુલ વસ્ત્રથી રહિત છે. તેથી આ બેને હવે વૃક્ષ યોનિમાં જવું જોઈએ. ત્યાં જ જવા યોગ્ય છે. અને ત્યાં જ્યાં પછી આ પ્રકારનું અભિમાન નહીં થાય. અને વૃક્ષોનીમાં ગયા પછી મારી કૃપાથી એને ભગવાનની સ્મૃતિ રહેશે અને મારા અનુગ્રહથી દેવતાઓના 100 વર્ષ પછી આને ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે. અને પછી ભગવાનના ચરણોમાં પરમ પ્રેમ પ્રાપ્ત કરી અને પોતાના લોકમાં ચાલ્યા જશે. દેવર્ષિ નારદજી આ પ્રમાણે કહી અને ભગવાન નર નારાયણના આશ્રમ ઉપર ચાલ્યા ગયા છે. નરકુબેરને શ્રાપ આપ્યો, તમે 2 વૃક્ષ યોનિમાં જવાઈ ગયો છે, વૃક્ષ થઈ જાઓ. નારદજીએ શ્રાપ આપ્યો અને શ્રાપ આપવાથી છે ને તપ છે એ ક્ષીણ થઈ જાય. આપણું તપ ચાલ્યું જાય કોઈને શ્રાપ આપી તો. નળ કુબેર અને મણિગ્રીવ એને શ્રાપ આપ્યા પછી નારદજી શ્રી નારાયણજીના આશ્રમ ઉપર જવાનો વિચાર કરે છે. એનો અભિપ્રાય એ થયો કે ફરીથી તપનો સંચય કરી લેવો જોઈએ. જે યક્ષ ઉપર મેં અનુગ્રહ કર્યો છે એ તપસ્યા વિના પૂર્ણ થઈ શકશે નહીં. એટલે નારદજી શ્રી નર નારાયણજીના આશ્રમ ઉપર જવાનું નક્કી કરે છે. અને પોતાના આરાધ્ય દેવ છે અને ગુરુદેવ નારાયણની સન્મુખ જઈને પોતાનું કૃત્ય જાહેર કરવા માટે નારદજી ગયા હોય. નળકુબર અને મણિગ્રીવ એ 2 એકી સાથે અર્જુન વૃક્ષ બની યમલાર્જુન નામે પ્રસિદ્ધ થયા છે.
ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદનું વચન સત્ય કરવા માટે દરવાજામાંથી જોયું. યમલાર્જુનના વૃક્ષ દેખાણા છે. ખાંડણિયાને પાડી ઘસડતા ઘસડતા એ તરફ ચાલ્યા ગયા કે જ્યાં યમલાર્જુન વૃક્ષો હતા. ઋષેર ભાગવત મુખ્યસ્ય સત્યમ કર્તુમ વચો હરિ જગામ શનકૈસ્તત્ર યત્રાસ્તામ યમલાર્જુનો. ભગવાને વિચાર્યું કે દેવર્ષિ નારદ મારા ઉપર અત્યંત મને પ્રિય છે. આ બે મારા ભક્ત કુબેરના પુત્રો છે, એટલે મહાત્મા નારદજીએ જે કાંઈ કીધું છે એ બરાબર એ રીતે હું પૂર્ણ કરું. આવી રીતે વિચાર કરી ભગવાન કૃષ્ણ બે વૃક્ષોની વચ્ચે ઘૂસ્યા, બીજી બાજુથી નીકળી ગયા, પણ ખાંડણીઓ વાંકો થઈને મટકી ગયો. ભગવાનની કમરમાં દોરડું બાંધેલું અને એની પાછળ ઘસડતા ખાંડણીયાને જે જોરથી ખેંચ્યો કે તરત જ એ બે વૃક્ષના મૂળિયા ઉખડી ગયા. સઘળા બળ પરાક્રમના કેન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણ સેજ જોર લગાવ્યું ત્યાં તો વૃક્ષોના થડ, ડાળા અને એક એક પાંદડામાં ધ્રુજારી થઈ ગઈ અને જોરથી પ્રચંડ કડાકાની સાથે વૃક્ષ જમીન ઉપર પડ્યા છે. આ બે વૃક્ષમાંથી અગ્નિ જેવા તેજસ્વી બે સિદ્ધ પુરુષ નીકળ્યા. તે પોતાની ક્રાંતિથી દિશાઓને પ્રકાશિત કરતા એને સઘળા લોકના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીમ સ્ત્વમાદ્ય પુરુષ પર વ્યક્તા વ્યક્તમિદમ વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુ. ત્વમેક સર્વભૂતાનાં દેહાસ્વાત્મેન્દ્રિયેશ્વર ત્વમેવ કાલો ભગવાન વિષ્ણુરવ્યય ઈશ્વર. હે સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ ભગવાન, બધાને પોતાની તરફ આકર્ષિત કરવા વાળા શ્રી કૃષ્ણ, તમે સ્વયં પુરુષોત્તમ છો, પ્રકૃતિથી અતીત છો. વેદ વેતા બ્રાહ્મણો આ વાત જાણે છે. આખું જગત જે આપનું સ્વરૂપ છે. આપ જ સમસ્ત પ્રાણીઓના શરીર, પ્રાણ, અંતઃકરણ અને ઇન્દ્રિયોના સ્વામી છો. આપ જ સર્વશક્તિમાન છો. કાળ સર્વશક્તિમાન આપ જ છો. આપ મહત્ત્વ અને પ્રકૃતિ છો. અત્યંત સૂક્ષ્મ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ પણ તમે જ છો. અને સૂક્ષ્મ શરીરના કર્મ, ભાવ અને ધર્મ અને સત્તાને જાણવા વાળા બધાયના તમે સાક્ષી પરમાત્મા છો. આ દ્રશ્ય તરીકે જણાતું બુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિય થી પ્રાકૃત ગુણ રૂપી વિકારો દ્વારા ગ્રહણ કરી શકાતા નથી. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના આવરણથી ઢંકાયેલો એવો કયો પુરુષ હોય કે જે આપને જાણી શકે? કેમ કે આપ તો શરીરની પહેલા પણ તમે એક રસ વિદ્યમાન હતા. સમસ્ત પ્રપંચના વિધાતા ભગવાન વાસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ. આપનો મહિમા, આપના દ્વારા પ્રકાશિત થતા ગુણને લીધે તમે છુપાવી રાખ્યો છે. હે કૃષ્ણ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. આપ પ્રાકૃત શરીરથી રહિત છો, છતાંય સાધારણ દેહધારી પ્રાણીઓમાં કદી સંભવે નહીં ને એવા આપના અતુલ પરાક્રમો દ્વારા એ શરીરમાં આપના અવતારનું અનુમાન કરી શકાય છે. પ્રભુ,
આપ જ સમસ્ત લોકોની કામના પૂરી કરવા માટે, એના કલ્યાણ માટે અને મોક્ષ માટે અત્યારે પોતાની સમસ્ત શક્તિઓ સહિત બલદેવજી સાથે તમે પધાર્યા છો, અવતર્યા છો. પરમ કલ્યાણ સ્વરૂપ પ્રભુ તમને નમસ્કાર. અમે આપના દાસાનો દાસ છીએ, અમારો સ્વીકાર કરો. નારદજીના પરમ અનુગ્રહથી જ અમે અપરાધ કરનારાઓને આપના દર્શન થયા છે. અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં, અમારા હાથ આપના સેવા કર્મ કરવામાં, અમારું મન છે આપના ચરણનું સ્મરણ કરવામાં, અમારું મસ્તક છે આપના નિવાસ રૂપ જગતને પ્રણામ કરવામાં, અમારી દ્રષ્ટિ છે આપના પ્રત્યક્ષ શરીર રૂપ સત્પુરુષોનું દર્શન કરવામાં તત્પર રહીએ. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ શતામ દર્શનેસ્તુ ભવતનું નામ. નળકુબેર અને મણિગ્રીવ આવી રીતે સ્તુતિ કરી. દોરડાથી ખાંડણી સાથે બાંધેલા ભગવાન ગોકુલેશ્વર ભગવાન સ્મિત હાસ્ય કરતા કરતા એને કહે છે કે તમે લોકો લક્ષ્મીના મદથી અંધ બની ગયા હતા, અને હું પહેલેથી એ વાત જાણતો હતો કે દેવર્ષિ નારદજીએ શ્રાપ આપીને તમારું ઐશ્વર્ય ખતમ કરી અને તમારા ઉપર કૃપા કરી હતી. હું સર્વથા મુક્ત છું અને બંધાયેલા જીવો મારી સ્તુતિ કરે છે. આજે હું બંધનમાં છું અને જીવો મારી સ્તુતિ કરી રહ્યા છે. આ નળકુબર ને મણિગ્રીવ સ્તુતિ કરે છે. એમ ભગવાન સહેજ હસે છે. જેની બુદ્ધિ સમાન છે અને જેના હૃદય પૂર્ણ રૂપે મને સમર્પિત છે, એવા સાધુ પુરુષોના દર્શનથી બંધન છૂટી જાય. નારદજીએ તમને શ્રાપ આપ્યો. જેમ સૂર્યોદય થાય અને મનુષ્યના નેત્રની સામે અંધકાર નથી રહેતો, સાધુનામ સમચિત્તાનામ સુતરામ મત્કૃતાત્મનામ દર્શનાનો ભવેદ બંધ પુંસો ક્ષણો સવિતુર્યથા તદગચ્છતમ મત પરમો નલકુબર સાધનમ સંજાતો મયી ભાવો વામેપ્સિત પરમો ભવ. નળકુબર મણિગ્રીવ, તમે લોકો મારે પરાયણ થઈ અને તમારે ઘેર જાઓ. તમને સંસારના ચક્રાવામાંથી છોડનારા અનન્ય ભક્તિ ભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે. સુખદેવજી કહે છે કે જ્યારે ભગવાને આવી રીતે બે જણાને કીધું ત્યારે બે ભગવાનની પરિક્રમા કરીને વારંવાર પ્રણામ કરી ખાંડણિયાથી બંધાયેલા સર્વેશ્વરની આજ્ઞા લઈ અને ઉત્તર દિશા તરફ એને પ્રયાણ કર્યું છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે પૂર્વાર્ધે નારદ શાપો નામ દશમોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.